રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો અને આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં દીશો. હવે આપણે 2025ના દિવસ 5 દિવસ જ બાકી રહ્યા. બાકી 2024 પૂરું થઈ જશે અને 2025 ચાલુ થઈ જશે. તો એમનો ફેવરિટ એક વિડીયો બનાવશું, તો વિડીયો જોતા રહીજો. અને અત્યારે વાગી ગયા છે 4 અને વ્લોગ બનાવવાનું શરૂઆત કરી નાખ્યું. એ કામેથી જ આવ્યા છે, જે બપોરે બાકી છે. એટલે કીધું હવે તો રોંઢો થઈ ગયો, એટલે ચા પાણી પી લઈશું. અને અહીંયા ધોઈબેન અમારા. રામ રામ, જય માતાજી ધોઈબેન. રામ રામ, જય માતાજી. જોઈ શા બનાવી. વાહ, માનસીબેન એમના ગામ વહી ગયા અને ધોઈબેન આવ્યા સંક્રાંત કરવા, મકર સંક્રાંત કરવા, એક હિયર કરવા નહીં. પતંગો લાવશું એમના માટે અને ફિરકી લાવશું અને જે ઓલા આપણે ગેસના આવે ને ચક્કાબાજ ને એ પણ આપણે લાવશું. અને મમરાના લાડવા, ચીક્કી. તો હાલો અત્યારે જો ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો ચા બનાવી નાખી. આમાં જો ચા પાણી નાખી દીધું, ગરમ કરી નાખ્યું. પાણી ગરમ કરવા મેકી દીધું અને આમાં ખાંડ છે. અને અહીં અમારા ધોઈબેન વાઈટ જોઈને બેઠા છે ચા નહીં. ચા બનાવી નાખીને. તો હાલો ચા અમે જો આજે હાથે બનાવી, તમે જુઓ. ગરમ પાણી કરવા મેકી દીધું. પહેલી વાર હાથે ચા બનાવવાનો છે. ખાંડ નાખવી જશે ને પેલા તો ધોઈબેન થી ખૂટતું નહીં. જો આમાં ખાંડ ને ચા નાખી દીધો. હવે દૂધની વાત છે એટલે ચૂલો એમ કે મારા ઉપર તપેલી મેકો, તપેલી ઉપર પછી પાણી નાખી, પાણી ભરી જાય પછી જો આમાં ભૂકી નાખી દે અને ચા નાખી દે. કાવી ચા તો બની ગઈ. હવે દૂધ આવે એટલે દૂધ નાખી દે એટલે દૂધવાળી ચા. ધોઈબેન જો હાંસી લઈને આવ્યા નહીં ધોઈબેન? વાહ, કયો કા ઉભરો આવી ગયો. દૂધ આવી જાય એટલે ચા થઈ જાય કમ્પ્લેટ. એ કાવો નથી પીવાનો, દૂધ આવે ને એટલે કાવો ચા કહેવાય. હવે દૂધ વાળો બનાવવાનો નહીં. દૂધ હમણાં આવી જશે. હવે જો આશુબેન ક્યાં જાય? ધોઈબેન આશુબેન નિશાળે ગયા હે. હવે ઘડીક ઉતારી નાખી. જો બોલબડિયા બોલવા મીડા. કાવી ચા બની ગઈ, સુગંધ પણ આવવા મંડી. તો જો હવે કાવો ચા બની ગયો ને હવે દૂધ નાખી દઈ. આજનો ચા નો પ્રોગ્રામ અશ્વિનભાઈ કેવો ચા બન્યો એ કોમેન્ટમાં કહેજો. અને મમ્મી જો નાસ્તો લાયા છે મારા માટે. નાસ્તામાં દાબેલી અને આમાં શું સેવપુરી. આમાં સેવપુરી મસ્ત મજાની. જુઓ આ કેટલા 10 રૂપિયાની એક આવે બા? 20 ની આટલી સેવપુરી 20 રૂપિયાની આટલી. 20 ની આ પાણીપુરી. હાલો ભરતું કરી. ચા તો ઉભરાઈ ગયો તો કેર નો ખાવ ઉકળી ગયો, પણ દૂધ નતું આવ્યું એટલે ધોઈબેન ચા બનાવ્યો. હા બનાવી નાખો. ઝાડ નો ઓલો મકાઈ રોટલો એક બનાવો હે. નવરાય થાય ને ગેસ ખૂટી રહ્યો એટલે આમાં વાર લાગે. હાલો વાંધો નહીં, રોંઠો કરી લઈ. અમારે જો ચા પાણી નાસ્તામાં સેવપુરી છે, પછી પાણીપુરી છે અને આમાં દાબેલી છે અને શાક ને રોટલા ખાવાના છે. રગવાન સિંગુનું શાક છે અને બાજરાના રોટલા છે ને ઘઉંની રોટલી. ધોઈબેન તમે શું કયો? આમાં શું કયો? ભૂખ લાગી ને. હાલો વાંધો નહીં. હાલો અડદિયામાં જોઈ મેંદાનો લોટ. હા ઘી જોઈ 2 કિલો. પણ એવી રીતે નહીં, સાકર ને એવું બધું જોઈએ એમ એટલે ખાંડ જોઈએ અને ચોપરા પાક, પછી કાજુ બદામ, કાજુ કરીએ ને એવું બધું જોઈએ. અત્યારે તો જો માતાજીના મઢે તાવા છે 2 મીઠા તાવા. અજયભાઈ નારિયેલ વધારે. જય માતાજી અજયભાઈ. જય માતાજી. અડદિયાની વાત કરતા હતા એટલે થોડી આપણે અડદિયાનો વ્લોગ બનાવ્યો હતો ને એટલે કહેતા હતા ભુવા કે અડદિયા આપણે બનાવવા, મારા બનાવવા જવાના છે એટલે માહિતી આપતો હતો. અત્યારે જો માતાજીના મઢે 2 મીઠા તાવા છે. મોટા ભાઈ બીજો લઈ જાઓ.
ચા પીવે. સુરેશભાઈ પણ આવી ગયા અમારા. માવો બનાવતા 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 અરે. વાહ વાહ. તિયારા જોવું જોઈએ બધું. ફિરકી લીધી એટલે આજે નથી આવી. કે પણ હવે તાર દોરો પાવો જોઈએ ને અમે કાકા તાર જેવડા તે દોરો પાતા. હવે તિયાર લઈ દેવાનું. હલો જો મીઠી હુંવારી ચડાવી છે. બે મીઠા તાવા હે. ને આપણા મોટા ભાઈને ઘરે અળદિયા બનાવવા ગયા હતા ને એમના જ તાવા હે જ માતાજીના મઠે. થોડાક મોડા પોઈગા કેમ કે આપણે શક્તિ મંડળ એટલે ગરબી જોઈ છે તમે ત્યાં કણે કામકાજ કડિયા કામ હાલે ને ત્યાં સતનું વાતચીત ચાલતી હતી એટલે અહીં લઈ લે ને અરે ખાલી અંદર ભૂવા થઈ જાય. કરી હે અવાજ નો આવ્યો એટલે હાવ. અજયભાઈ શું કેવું ખીર વિશે આપણે? વાંધો નહીં હાલશે. તો એક ગોગાંગી ગમી છે ઓર આપણે જામીથી ખબર હે ને પતંગનો વરસાદ થઈ ગયો છે એમને કારણ કે જે વાયુમાં પતંગ આવે એ આપણે રોકી લીધી વાયુ. એમને અશ્વિનભાઈ તમને ટૂંક જ સમયમાં લૂંટતા દેખાય છે ત્યાં. હા અને પતંગ ચગાવતા હોતા. બીજો લીધો કીધું ભાઈ કેવું ને હવે તીના કીધું ઠંડી વાર થઈ ગઈ. દિલીપભાઈ આવી ગયા. રઘુવંશ સિંઘનું શાક બની ગયું છે. કોરું મોરું પીને ભરાય આમાં કાઢી રસ્તા અને ઘઉંની રોટલી બની ગઈ. અહીંયા ધોઈબેન કંઈક બનાવે હે. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. આ પાણી અમાર ધ્રુવી રોટલી બનાવે સૌની. રામ રામ જય માતાજી ધોઈબેન. પડી ગઈ. હાલો ચા બની ગયો ને રોટલી. રામ રામ જય માતા. આ બીજી રોટલી ધોઈબેન ગાય માતા હાટું આ કૂતરા હાટું બે રોટલી બનાવી નહીં. હા શાક રઘુવંશ સિંઘનું કોરું મોરું અને રસાવાળું. ઠંડીના સુરજ આપણને સારું લાગે. તમે જાય ત્યાં એવી ટાઈટ હોય ને